અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ તથ્ય પટેલ કેસને લઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ કેસમાં સાક્ષીઓએ નિવેદન આપ્યા છે। રફતારના રાક્ષસ તથ્ય પટેલ સામે સાક્ષીઓએ જુબાની આપી। અત્યાર સુધીમાં 8 જેટલા સાક્ષીઓ જુબાની આપી ચૂક્યા છે। તથ્ય અકસ્માત કરનાર છે તેવું સાક્ષીએ કહ્યું। તથ્ય પટેલને કોર્ટમાં સાક્ષીઓ ઓળખી બતાવ્યું। કાર ચલાવી લોકોને કચડી નાખ્યા હતા। તથ્યનો અકસ્માત બાદ ભાગવાનો પણ પ્રયત્ન હતો। તથ્ય પટેલના પિતા હોસ્પિટલ લઈ ગયા હતા તેવું પણ સાક્ષીએ નિવેદન આપ્યું છે। અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ છે જેમાં તથ્ય પટેલ આ આખા પ્રકરણમાં આજે સાક્ષીઓ કોર્ટમાં પહોંચ્યા હતા। કોર્ટમાં જુબાની આપવામાં આવી, નિવેદન આપવામાં આવ્યા અને એમણે તથ્ય પટેલને ઓળખી બતાવ્યો અને કહ્યું હતું કે તથ્ય પટેલ જ અકસ્માત કરનાર વ્યક્તિ છે। તથ્ય પટેલને કોર્ટમાં સાક્ષીઓ ઓળખી બતાવ્યો। તો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાહુલ। બિલકુલ જે પ્રકારે ઇસ્કોન સત્યકાંડ જે બન્યો હતો તેને લઈને કોર્ટ દ્વારા જે છે અલગ અલગ સાક્ષીઓની જે છે એ જુબાની લેવામાં આવી છે। અત્યાર સુધીમાં 8 જેટલા સાક્ષીઓની જુબાની લઈ ચૂકવામાં આવી છે। સાથે આજે જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા તેમણે પોતાની જુબાની આપતા જણાવ્યું હતું કે તથ્ય પટેલ જ જે ખુદ કાર ચલાવતો હતો તેને જ અકસ્માત કર્યો હતો। સાથે તેમણે તથ્ય પટેલને પણ કોર્ટની અંદર જે છે એમને ઓળખી બતાવ્યો હતો અને સાથે સાથે તેમણે સાક્ષીઓ જણાવ્યું હતું કે કાર ચલાવીને લોકોને કચડી નાખવાનો પ્રયાસ અને ત્યારબાદ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। અને સાથે તેમણે સાક્ષીઓએ પણ એ જુબાની આપી હતી કે તથ્ય પટેલના પિતા જે છે એ તેને તથ્ય પટેલને પણ હોસ્પિટલ લઈ ગયા હોય તે પ્રકારની આજે કોર્ટની અંદર જે છે સાક્ષીઓએ જે છે જુબાની આપી હતી। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।